હેલો દોસ્તો, સ્વાગત છે આજે તમારો નવા એક વિડીયોની અંદર. આજનો વિડીયો બનવાનો છે ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનવાનો અને ખતરનાક વિડીયો બનવાનો છે. ડેન્જરસ કહી શકાય. અમરેલી જિલ્લામાં એક એવું સ્થળ આવેલું છે ગીર વિસ્તારની અંદર. ગીર વિસ્તારની અંદર એડવેન્ચર ટ્રેક પોઈન્ટ એટલો મસ્ત છે. હું તમને લોકેશન છેલ્લે જઈને બતાવીશ કે અમે ક્યાં આજે જવાના. આજનો મારો ટ્રેકિંગ છે. પાછળ જોઈ શકો છો કે એકદમ સૂકો વિસ્તાર છે, જંગલ છે, કે જ્યાં ગીર પૂર્વ વિભાગની અંદર આ એરિયા જે આવે છે, ગીર પૂર્વ વન વિભાગની અંદર. આજે હું અને મારો સાથી મિત્ર છે અમારે. ધવલ રેડી? તૈયાર ને? આ અમારો સાથી મિત્ર છે. અમે બંને આજે જવાના છે ટોચ ઉપર ડુંગરાને. અમારો એપ્રોક્સિમ ટાઈમ કદાચ થશે અમારે લગભગ 1.5 કલાક જેટલું પહોંચવાનું થશે. ઉપર અહીંથી જો કે બતાશે નહીં, 1.5 કલાક જેટલો સમય અમારે પહોંચવામાં થશે. વચ્ચે વચ્ચે રસ્તામાં બહુ બધા પોઈન્ટ આવશે. બહુ બધું અમારે ઘણું ખરું ફેસ કરવાનું આવશે. ક્યાંક પાણીની પણ પ્રોબ્લેમ થશે, ઘણું બધું ડિહાઇડ્રેશનનું પ્રોબ્લેમ છે. અત્યારે બરાબર જોઈ શકાય 11:15 જેવો ટાઈમ થયો છે. 11:15 અમારો ટ્રેક અત્યારે અમે ચાલુ કરીશું એટલે લગભગ 12:30 આસપાસ અમે ત્યાં ટ્રેક પર પહોંચ્યું. તો ફાઇનલી ચલો સ્ટાર્ટ કરીએ ડેન્જરસ ટ્રેક. આ ટ્રેક જે છે અમરેલી, આમ તો કહી શકાય વાઇલ્ડ વર્સિસ મેન, ફોરેસ્ટ વર્સિસ મેન, ફોરેસ્ટ વર્સિસ મેન એવું કહી શકાય. અમરેલી જિલ્લામાં આ એડવેન્ચર આવો પોઈન્ટ છે એ લગભગ બહુ ઓછા લોકોને કદાચ ખ્યાલ હશે કે અમરેલી જિલ્લાની અંદર આવો એક ડેન્જરસ એડવેન્ચર પોઈન્ટ છે કે જ્યાં થોડા ખતરનાક પોઈન્ટ આવે છે. આવી જા ફટફટ. ઓહો, આવા ખતરનાક પોઈન્ટ આવે છે મિત્રો. ધીમે ધીમે કરતાં તડકો વધતો જાય છે. તડકાની સાથે સાથે અમારા માટે કદાચ મોટામાં મોટી ચેલેન્જ જો બનશે ને તો કદાચ એ પાણીની બનશે. કેમ કે વચ્ચે કોઈ જગ્યાએ અમને ક્યાંય પાણી મળવાનું નથી. આ વિસ્તારમાં પાણી તો છે જ નહીં. વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા છે, પણ રસ્તામાં પીવાને પાણીની કોઈ જગ્યાએ વ્યવસ્થા નથી. અમારા માટે જે હાલ પૂરતી અમે પાણી લઈને આવ્યા છે એ સ્ટોક ક્યાં સુધી ચાલે છે એ અમે જોઈએ. બાકી તો આગળ પછી જોઈએ શું પર. થોડો આ વિસ્તાર ખુલ્લો આવ્યો છે. આ વિસ્તાર થોડોક ખુલ્લો જોવા મળે. પણ મિત્રો એક તમને હજી બતાવી દઉં કે લોકેશન જો અહીંયા મોર પણ છે, મોર જઈ રહ્યો છે પણ દેખાશે નહીં. આ અમરેલી જિલ્લામાં વિસ્તાર એવો છે. લોકેશન લાસ્ટમાં તમને કોઈ સ્ક્યુ લોકેશન છે. વિડીયો તમે એન્ડ સુધી જોશો તો એન્ડ સુધી તમને જોવાની ઇન્ટરેસ્ટિંગ બહુ મજા આવશે. તમને છેલ્લે સુધી મજા આવશે કે વચ્ચે અમે જઈ અને ત્યાં જઈને કદાચ અમે ભૂખ લાગશે તો અમે કાંઈ બનાવવા માટેની પણ અમારી પાસે સામગ્રી તૈયાર અમે લીધેલી છે. ચા પીવાની મજા ઈચ્છા થશે તો ચા પણ અમે રસ્તામાં બનાવીશું. પણ મોટી ચેલેન્જ અમારા માટે પાણીની બની રહી છે. આ કદાચ મોર છે સામે, જો તને દેખાય તો, સામે નહીં દેખાય ભાઈ ગયો. આ બધા મોર, હરણ અને આવા બધા વન્ય પ્રાણી તો અહીંયા મળ્યા જ કરે છે. આ રીતનું અહીંયા જંગલ છે, આવું સૂકું. વચ્ચે કદાચ ક્યાંક ગ્રીનરી આવશે તો ઠીક છે, બાકી અત્યારે તડકો બરાબરનો જામતો જાય છે. ચાલતા અમારે 1 કલાક જેટલો સમય થઈ ગયો છે. હવે થોડુંક અમને અહીંયા આશા જાગે એક જગ્યાએ પાણીનો પોઈન્ટ અહીંયા આવ્યો છે કે આ છેલ્લે અહીંયા કદાચ પાણી અમને મળશે તો અહીંયા આપણે પાણી પી લઈએ છીએ. પવનચક્કીથી પાણી ખેંચવાની અહીંયા જંગલની અંદર પદ્ધતિ હોય છે. બતાવું તમને. આ જો સામે જે છે આ પવનચક્કી છે અને પવનચક્કીથી આમાં પાણી ખેંચાઈ જાય આવી રીતે અહીંયા. અને અમારી પહેલાં જ હમણાં અમે અહીંયા જોયું ત્યારે એક હરણનું ટોળું જે હતું, હરણનું ટોળું આ કુંડીની અંદર અહીંયા પાણી પીતું હતું. પણ ડરપોક પ્રાણી કહી શકાય ને, અમારો અવાજ થયો એવો સીધા ભાગી ગયા.
આ પાણીનો પોઈન્ટ આવી ગયો છે. સિંહો સહિત વન્ય પ્રાણીઓ જે છે અહીંયા પાણી પીતા હોય છે. આ ટાંકી છે, આ કુંડી અંદર વન્ય પ્રાણીઓ પીવા માટે પાણી છે. સિંહો છે, તમે ઘણા બધા વિડીયો અંદર મારે જોયા છે કે સિંહો જે પાણી પીતા હોય. આ જ કુંડી છે. આ જ કુંડીની અંદર ઘણી વખત સિંહો પાણી પીતા મેં કેપ્ચર કર્યા છે મારા મોબાઈલની અંદર. આવી રીતે આ જંગલ છે, ઘોર જંગલ. દિવસ છે એટલે અત્યારે દિવસની અંદર તો માહોલ શાંત છે. ધીમે ધીમે ગરમીની શરૂઆત થતી જાય એટલે કદાચ પ્રાણીઓ પણ છે એ અત્યારે હવે પોતપોતાની રીતે છાંયો ગોતીને સુરક્ષિત જગ્યાએ આ જે પવનચક્કી છે, પવનચક્કીથી પાણી ખેંચવાની અહીંયા સિસ્ટમ હોય છે. આવી રીતે આ પવનચક્કી છે. પવનચક્કીથી આવી રીતે અહીંયા પાણી ખેંચાય છે અને પાણી એમાંથી ખેંચી પંપ દ્વારા અને આવી રીતે આમાંથી અહીંયા પાણી ભરાય છે. આવી રીતે પાણી ભરે એટલે પ્રાણીઓ માટે આવી કપરી ગરમી અંદર ખૂબ સારી બાબત કહી શકાય. વનતંત્ર આમાં ખાસ ધ્યાન આપી રહ્યું છે. થોડુંક અહીંયા મોડું ધોઈ નાખી મસ્ત, પછી ક્યારે પાણીમાં જંગલી મધમાખી જે કહી શકાય. જંગલી મધમાખી હું જોતો જો કેટલી મોટી મધમાખી છે. મોટી મધમાખી, આ મધમાખી તો ઠીક છે શાંત કહી શકાય, પણ આ જો કવડી ગઈ એક વખત એટલે માણસને સીધો હોસ્પિટલાઇઝ કરવો પડે. જંગલી મધમાખી છે આ. એક બધા પાણી મસ્ત આપણે મળી ગયું ત્યાં સુધીમાં તો આપણે અહીંયા પાણી ધોઈને મોડું વાહ ભાઈ વાહ. આવી ગરમીમાં પાણી મળ્યું અને મળી જાય એટલે હા. અને એમાં થોડુંક મોટું અને જો નાહવાની મજા આવી જાય એવું પાણી મળી જાય ને, ઓહ. હવે થોડુંક એડવેન્ચર હવે ચાલુ થયું. હવે કહી શકાય કે એડવેન્ચર છે, કે હવે એકદમ સીધો ઢાળ આવ્યો. આવી રીતે ચડવાનો ઢાળ આવે, તમે જોઈ શકો આ ઢાળ સીધો આવી રીતે ઢાળ આવે ચડવાનો. આગળથી હું બતાવું. આ ઢાળ છે ઉપર સુધી આવી રીતે. બાકી મિત્રો બીજો આવ્યો કોઈ રસ્તો નથી. આવી રીતે જે કેડી હોય, કેડીમાંથી સ્ટેપ મૂકતા આગળ ચાલવાનું અને જાય. કેમ થયું ભાઈ દોસ્ત? હે થાક્યો નથી ને? ના ભાઈ. બસ પાછળ એક બીજો ડુંગર પણ આ બધું દેખાય છે. હા, વિત્યાળાના બધા વિસ્તારો છે. આવા ચારે ફરતી જ્યાં જુઓ બધી બાજુ આવી રીતે ડુંગર. ચાલો ત્યાં સુધીમાં આપણું ખોરવેટું જે ચાલુ થયું, ધીમે ધીમે આગળ વધીએ આપણે હવે. મિત્રો બોલાય એવી પરિસ્થિતિ નથી રહી. અડધી કલાક જેટલું ચાલ્યા ત્યાં શ્વાસ ચડી ગયો. બહુ લાંબુ કાપવાનું છે. થોડોક છાંયો આવ્યો. ચલો એકાદું અમે ઓઆરએસના પેકેટ પણ સાથે લાવ્યા છીએ, કે ખબર છે કે ગરમી છે એટલે ટેમ્પરેચર હશે એટલે કદાચ ડિહાઇડ્રેશન થઈ જાય એ પણ શક્યતા રહી. એટલે ફર્સ્ટ બી સેફટી. હવે સાથે અમારે ઓઆરએસ લિક્વિડ પણ અમે લાવ્યા છીએ આવી રીતે. અને ઓઆરએસ લિક્વિડ પીશું તો થોડી એનર્જી પણ આવી જાય સાથે. ચાલો સૌથી પહેલાં ડ્રિંક્સ કરી લઈએ નાનું. ટેમ્પરેચરમાં થોડીક એનર્જી મળે. ઓઆરએસ લિક્વિડ બધું બધા ઓઆરએસ આમાં ઊંડું લખાતું છે. ઓઆરએસ લિક્વિડ છે. ગરમીમાં પીવાથી કદાચ ડિહાઇડ્રેશન બોડીની અંદર તમારે ઘટે નહીં. અને ખાસ કરીને ગરમી છે ને એમાં પાછું જંગલ છે એટલે જંગલની અંદર તો સૌથી વધુ ગરમી લાગતી હોય છે. એટલે આવું અમારી સાથે અમે લાવ્યા સુધી જેટલું ચાલે એટલું ત્યાં સુધી અમે પીશું. બાકી તો પછી પાણી જ્યાં મળે ત્યાં પી લેશું, નહીં તો પછી આગળ જોયું થાય શું થશે. કેમ ને પાણી નહીં મળે. અને ટેમ્પરેચર અત્યારે વાગ્યા છે 12 વાગ્યા છે. 11 વાગે અમે સ્ટાર્ટ કરી દીધું એડવેન્ચર. અડધી કલાક સુધીમાં અહીંયા પહોંચ્યા અને ગરમી બરાબર ચાલુ થઈ ગઈ. ફરી હજી પાછું 1 કલાક જેવો રસ્તો કાપવાનો છે. ફરી પાછા ત્યાં જઈ વચ્ચે ભૂખ લાગશે રસ્તામાં અમે જે બનાવવાની અમારી સાથે જે થોડુંક અમે મટીરિયલ સાથે લીધું એ પણ બનાવશું. અને સૌથી પહેલી મિત્રો વિચાર કરો કે આવી ગરમીની અંદર આવું એક ઠંડુ તો નથી પણ એનર્જી ડ્રિંક છે. એનર્જી ડ્રિંક મળી જાય તો પેટની અંદર જાય એટલે એમ થાય કે હા થોડું રિલેક્સ ફીલ થાય અને થોડીક બોડીની અંદર એનર્જી બની રહે.
सुबह टेम्परेचर 42 आसपास। दोस्तों अँ वच्चे एक मस्त व्यू पॉइंट आव्यो है। हूँ बताऊँ तमने आ एक विद्या जंगलनो जे अभयारण्य है गीर पूर्व अभयारण्य। आ अभयारण्य अंदर डूंगर मोटा मोटा डूंगर अत्यारे सुकाय पण ज्यारे ચોમાસાની ઋતુ છે ત્યારે આ એકદમ લીલુંછમ આ ઘટાઘોર જંગલ થઈ ગયું છે। આમાં કેટલાય વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોય છે। થોડા થોડા છાયાથી દેખાય છે લીલોતરી અંદર વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે અને અત્યારે ત્યાં બેઠા છે। મોટા મોટા ડુંગર આવી રીતે નો વ્યૂ જબરદસ્ત। આના કરતાં ઉપર જ જ્યારે જેમ જેમ આગળ જશું એમ આવા વધુ આવા કેટલા એવા સારા સારા બધા ડુંગર જોવા મળશે અને આનાથી વધારે પણ ઘાટું જંગલ આપણે ત્યાં ઉપર જોવા મળશે। दोस्तों जंगल अंदर तो विविध प्रकार झाड़ हो। आ एक झाड़ कई विचित्र प्रकार मन लगे आवा अंदर कई फल आए है। आ जो आ एक फल है अने आ झाड़ केवू है एकदम सॉफ्ट हो कि एकदम पोचू हो। तब अड़ो त्या आनी डाळ है बटकी जती हो। एनु थड़ है एकदम पिंक कलरनु है, गुलाबी कलरनु आ एनु थड़ है। अने आने आपणे टच करिए तो आ है ने एकदम आम सॉफ्ट एवो है। जे घसीए तो एकदम अंदर थी हळदर जेवुं पीळुं निकळे छे। एवी रीते कलर केवुं झाड़ है मने खबर नहीं, तमने खबर हो तो कॉमेंट करे अने जणावजो। आवा केटलाय आवा वृक्षो छे झाड़ छे। आ एकदम पिंक कलरनुं देखाय छे। जेम आगळथी जो आगळ एकदम पिंक कलरनुं झाड़ छे। आवा अनेक अनेक केटला केटला वृक्षो छे अलग अलग डिफरंट आपणे जे जोया ने जंगलमां तो एवा वृक्षो छे। एटली एटली वन औषधि पण होय छे। ए आगळ जईने आपणे घणी बधी जोवा मळशे। फॉरेस्ट पीने अमे निकळ्या पछी तो त्यां सुधी तो अमारे अत्यार सुधी आवो जे फ्लेट रस्तो आव्यो આવી રીતના ફ્લેટ રસ્તો આવતો હતો। હવે જે આવે છે એ ખરી ચેલેન્જીસ હવે ચાલુ થાય છે। હું તને બતાવું છું આ જે ડુંગર છે આ ડુંગરમાં સીધો જે રસ્તો આ ડુંગર સીધો ચડવાનો છે। આવી રીતે આ કેડી ઉપર છે આ ડુંગર જે અમારે જવાનું જે છે તમને કદાચ દેખાતું હોય તો આ ઉપર એક જો દેખાય છે આ મેળા જેવું દેખાય છે અને ત્યાં માતાજીનું એક મંદિર પણ છે। આ જે આ જગ્યા ઉપર અમારે જવાનું છે। હવે આ જે ચઢાણ આવે છે એ ચઢાણ જે છે એ થોડુંક તમારા માટે ચેલેન્જ બની રહે, થોડુંક અઘરું પડશે ચડવા માટે પણ કાંઈ જોઈએ આપણે અને ચાલતા હોય। બરાબર ને દાદા? બરાબર છે। વધુ એક બ્રેક લેવાની જરૂર પડી ગઈ। નહોતો લેવો પડતો હોય, લેવો પડ્યો થોડોક। હવે રેસ્ટ કરી નાખ્યા અહીંયા। મિત્રો ટેમ્પરેચર તો અત્યારે બરાબરનું જ આવે છે। પૂરા રાજ્યમાં જોરદાર ટેમ્પરેચર છે, 44-45, ક્યાંક ક્યાંક તો 47 પણ છે। અને એમાં અમરેલી જિલ્લામાં અત્યારે આઈ થિંક 42 જેવું 42 ડિગ્રી જેવું ટેમ્પરેચર હશે કદાચ। અને જંગલમાં તો વધારે લાગે। એક બ્રેક હજી લઈ લઈએ અને આગળ વધ્યું। હજી મારી પાસે તમે જો ઊંચો ડુંગર દેખાય ત્યાં સુધી જવાનું છે। અને અહીંથી જે વ્યૂ દેખાય પાછળ હું તમને દેખાડું મસ્ત। એક નાનું તો સિટી પણ અહીંથી દેખાય છે। જેમ ઉપર જશે એમ વધારે એ ત્યાંથી નજીક દેખાય છે। ક્યુ સિટી છે તમને જો ખ્યાલ હોય કે આ લોકેશન ક્યુ છે તો તમે ગેસ કરીને જણાવજો કમેન્ટમાં। વધુ એક થોડોક બ્રેક લઈ અને પાછા આગળ વધીએ। ચાલો 5-7 મિનિટનો બ્રેક લઈ લીધો। બ્રેક લઈને ફરી પાછા આપણે અહીંથી ચાલતા થઈએ। દાદા નીકળશો ને? ચાલો ધીમે ધીમે આગળ વધીએ। ક્યાં ગયો રસ્તો? ક્યાં છે? ઓહ સૂકું જંગલ છે, ખબર ન પડે તમને આ રસ્તો ક્યાં। જો આ પણ આવી રીતે દેખાય તમને કે સૂકું ઘાસ છે। આવી રીતે આગળ નીકળતા આવા જ છેક સુધી બધા એક સીધી કેડીવાળા રસ્તા, એટલે ખબર ન પડે ક્યાંથી ક્યાં રસ્તો જાય। આમાં તો ભૂલું પણ પડી જવાય। પણ ક્યાંક નાના નાના પથ્થરની અંદર આવું માર્યું છે, મોમાઈ મંદિર, મોમાઈ ટેમ્પલ એવું માર્યું છે, એટલે બહુ ઓછો વાંધો આવે। બાકીની તરફ તો ભૂલું પડી જવાય। ફરી એક નાનો બ્રેક લઈ લઈ। હા હવે ચાલી ગયા લગભગ 1.25 કલાક ઉપર થઈ ગયું।
45 મિનિટથી વધુ સમય થઈ ગયો. અમારે જે જવાનું લોકેશન છે એ તો થોડુંક વાયથી દેખાય છે, હવે બહુ જાજુ નથી પણ નજીક છે. કદાચ હજી 40 મિનિટ જેવો રસ્તો લાગે. આ જે છે એ મોમાઈ માતાજીનું જે મંદિર કહેવાય, એ આ મોમાઈ માતાજીનું મંદિર છે. અને બાજુમાં આ ઝાડની પાછળ જે આવી ગયો એ એક ફોરેસ્ટ વિભાગે નાનકડો બનાવેલો ટેન્ટ છે. બાકી તમને હું અહીંથી જે વ્યૂ દેખાડું, કદાચ ઉપરથી આ જે ડુંગરાનો જે વ્યૂ આવે છે, જબરદસ્ત. વાહ, આફ્રિકાનો જંગલ હોય એવો નજારો અહીં જોવા મળે છે. સામે દૂર દૂર એક સિટી જેવું કે નાનું તો ગામ હોય દેખાય છે. ખબર નહીં, ઉપર જઈને જોશું પછી ખ્યાલ આવશે કેવું છે. બાકી તમે આ વ્યૂની મજા માણો દોસ્તો, જબરદસ્ત વ્યૂ છે ને. બાકી ટેમ્પરેચર હવે જામતું જાય છે બરાબર. ટેમ્પરેચરની સાથે સાથે ડિહાઇડ્રેશન ન થાય એના માટે પાણી પણ પીતું રહેવું જરૂરી છે. અને ઓઆરએસના લિક્વિડ તમારી પાસે હજી છે ત્યાં સુધી વાંધો નથી. ચલાવી લઈ, હજી એક એનર્જી ડ્રિંક લઈ લઈ અને ફરી પછી અહીંથી રવાના થઈ. હવે દોસ્તો હાલત એવી થઈ છે, બોલાય એવી પરિસ્થિતિ નથી. અને પાણી પીને બ્રેક લીધા પછી અમે જે ટ્રેક ચાલુ કર્યો પછી તમે જોયો વચ્ચે છાંયો જ આવતો નથી. આ કે ઊભું રહેવા માટે ક્યાંય છાંયો જ નથી. છેક સુધી આવી રીતે સૂકું જંગલ છે અને અમારે પહોંચવાનું છે. હજી અહીંયા સુધી પહોંચવાનું છે. આ અમારી મંદિર છે, પણ બ્રેક લેવો હોય તો થોડો અમારા માટે હવે થોડોક અઘરો છે, કે અહીંયા વચ્ચે ક્યાંય છાંયો આવતો નથી ક્યાંય. અને પાણી પીતા જઈ, એનર્જી ડ્રિંક પીતા જઈ અને આગળ વધીએ, જોઈએ શું થાય છે. ઉપર આવ્યા પછી થોડોક પવન આવ્યો, થોડું રિલેક્સ ફીલ લાગ્યું. બાકી દોસ્ત એડવેન્ચર કરવું એ ઇઝી તો નથી, બહુ અઘરું છે. થોડોક છાંયો જાય ત્યાં સુધી આપણે વહી આવીએ. આ બધું આવી જાવ સેજ છાંયો. એડવેન્ચર સારા, એડવેન્ચર તો જેને શોખ હોય ને, બાકી એ લોકો જ એડવેન્ચર કરે. બાકી એડવેન્ચર છે એ કોઈ આસાન વાત નથી. બહુ બધું ત્યાં મેટર કરતું હોય છે, બહુ બધું ફેસ કરવું પડતું હોય છે, ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય છે. પણ હવે જોઈએ 5 મિનિટનો બ્રેક લઈ અને ફરી પાછા આપણે ચાલતા ત્યાં સુધી આપણે બેસીએ થોડી વાર ઘડી. હવે 5-7 મિનિટનો બ્રેક લીધો, હવે ફરી પાછું આપણે થોડુંક ચાલુ કરીએ આગળ, એટલે આપણો રસ્તો કપાય જાય અને ફટાફટ આપણે મંજિલ સુધી આપણે પહોંચી જઈએ. દોસ્તો વચ્ચે અહીંયા 2 રસ્તા પડે છે. એક આ જમણી બાજુ જાય છે, એક જાય છે ડાબી બાજુ. હવે અમને ખબર નહીં કેવો રસ્તો છે, પણ કાંઈ નહીં, આપણે નીકળીએ ડાબી સાઈડ રસ્તા ઉપર. આપણે નીકળશું તો ગમે એક સાઈડમાં જ આવશે. હવે આપણું બહુ દૂર નથી, આપણી મંજિલ અહીંયા આવી જ ગઈ છે. જોઈશું કે બતાવવા આ જે દેખાય છે અહીંથી. પણ હવે આગળ ચાલી દોસ્તો. ફાઇનલી પોરો ખાતા રેસ્ટ કરતાં આખરે અમે જે મોમાઈ માતાજીનો થડો એટલે કે મંદિર જે કહેવાય, એકદમ ગીર અભયારણ્યની વચ્ચે ટેકરા ઉપર જમીન લેવલથી કદાચ 3000 ફૂટ ઊંચાઈ ઉપર આવેલું આ મંદિર, અમે આખરે અહીંયા પહોંચી ગયા. 11 વાગે ચાલુ કર્યું હતું અમે, ટ્રેક 11 વાગે ચાલુ કર્યો હતો અને અત્યારે લગભગ વાગ્યા છે 1:45 થવા આવ્યો. 1.5 કલાક જેવો સમય થયો અમારે પહોંચતા. અને હવે ફાઇનલી માતાજીના દર્શન કરી અને સામે પછી આગળ જે દેખાય છે જે ફોરેસ્ટનો જે વાયરલેસ ટાવર
અને ત્યાં પછી જઈએ. ગરમ પથ્થર, ગરમ ખતરનાક ડેન્જરસ પથ્થર, ડેન્જર ગરમ છે. હવે કદાચ 43 ઉપર કદાચ ટેમ્પરેચર અહીંયા ઉપર આવ્યા ત્યારે એવું લાગ્યું કે ઉપર ગયું છે. આ માતાજીનું મંદિર છે, જોઈ શકે તમને બતાવું. મોમાઈ માતાજીનો થડો જે કહેવાય, આ મોમાઈ માતાજીનો થડો છે. લોકો અહીંયા દર્શન આવતા હોય છે. જંગલની વચ્ચે બરાબર આવેલું આ મંદિર છે. અને મંદિરની અંદર અહીંયા આવવા માટે કોઈને પરમિશન જો કે લેવી પડે છે, કેમ કે જંગલની વચ્ચે બરાબર આવે છે એટલે વન વિભાગની પરમિટ લેવી પડે છે. પરમિશન લઈને પછી અહીંયા આવવું પડે છે. માતાજીના દર્શન કરી અને પછી ફોરેસ્ટનો વાયરલેસ ટેન્ટ જે છે અને ત્યાં આપણે પછી ત્યાં જઈએ. પહેલાં દર્શન કરી લઈએ. મિત્રો ફાઇનલી અમે માતાજીના મંદિરે પહોંચી ગયા. માતાજીના દર્શન પણ કરી લીધા. અગરબત્તી પીડે શ્રીફળ વધારવા માટે અહીંયા કોઈ એવું કંઈ છે નહીં, એટલે માતાજીને માથે આખું શ્રીફળ જ અમે અહીંયા ધરી દઈએ છીએ. બાકી આ મંદિર છે, મોમાઈ માતાજીનું મંદિર કહેવાય. મોમાઈ માતાજીના દર્શન એટલો બધો ચેલેન્જીસ વાળું ને અઘરું છે અહીંયા પહોંચવું, પણ છતાંય માતાજીના દર્શને બહુ બધા લોકો અહીંયા આવતા હોય છે. મોમાઈ માતાજીનો થડો કહેવાય, એ આ મોમાઈ માતાજીનો થડો છે. અમારે પહોંચતા લગભગ પોણા 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો અને લગભગ તો આખે આખા આમ તો પરસેવાથી નવાઈ જ ગયા છે. પણ હવે જાશું ત્યારે શું હાલત થાય છે. પણ સૌથી પહેલાં ફોરેસ્ટનું જે વાયરલેસ ટેન્ટ છે ત્યાં આપણે સૌથી પહેલાં જઈએ અને જોઈએ. પહેલાં ત્યાં જઈને શૂઝ પહેરી અને પછી આપણે આગળ વધીએ પાછા. હજી આપણું ટ્રેકિંગ છે એ જે અહીંયા પૂરું નથી થતું, હજી તો અડધું જ થયું છે. દાદા કેવો થાક? થાક તો લાગ્યો. હે થાક થોડો લાગ્યો. આવીને મજા. થોડી ભૂખ પણ લાગી છે. આપણે જે લાવ્યા છે શું છે એ તમને સરપ્રાઈઝમાં બતાવશું. આપણે ત્યાં જઈને બધાયું થોડોક સામાન એકઠો કરવો પડશે, લાકડા ભેગા કરવા પડશે. અમારી સાથે લાવ્યા છે તપેલી અને એક બીજી મસ્ત જમવાની જમવાની એક વાનગી એ બનાવશું ત્યાં જઈને. ચલો સવારે આવ્યો ને? હા. આટલા ટેમ્પરેચરમાં તડકામાં તમે મોજ કરો. તમે રો ટેમ્પરેચરમાં સારું કહેવાય. સારું બે ઉભી આવે. મિત્રો પહોંચતા અમારે લગભગ 2.5 કલાકનું એડવેન્ચર થયું. 11 વાગે એક્ઝેક્ટ અમે ત્યાંથી નીકળ્યા હતા. વચ્ચે પોરો ખાતા બ્રેક લેતા હતા. ટેમ્પરેચર પણ અત્યારે એકદમ હાઈ વી ગયું છે. અમરેલી જિલ્લામાં તમને ખબર છે કે 45 સુધી પણ ગયેલું છે. છતાંય 45 ડિગ્રી તાપમાન છે. 45 ડિગ્રી તાપમાનની વચ્ચે પણ અમે ફાઇનલી અત્યારે એડવેન્ચરમાં ટ્રેકિંગ છેલ્લા પોઈન્ટ ઉપર અમે પહોંચી ગયા છે. ત્યાં પહોંચ્યા પછી થોડોક આરામ થયો કે વાહ પીવા. પણ અહીંયા આવ્યા પછી થોડીક રાહત મળી. એક નવીન વસ્તુ જે કહી શકાય કે જંગલની અંદર 44-45 ડિગ્રી તાપમાનમાં અહીંયા રહેવું તો એ તો બહુ અઘરું છે. દોસ્તો તડકાનો આવાજ અમારી જેવા કહી ન શકાય, પણ મૂર્ખ્યા કોક છે અમારી જેવા કે આપણે અહીંયા બપોર વચ્ચે બરાબર અમે એડવેન્ચર કર્યું જંગલમાં. અમારી જો કોક મૂર્ખ્યા છે બધા રહી હોય ને અમારી જેવા કોક છે. પણ એક વસ્તુ મળીને આરામને એવું લાગ્યું કે અહીંયા એક એસેમ્બલ કહી શકાય એવો એક અહીંયા પંખો બનાવ્યો. હું તને બતાવું. પંખો બનાવ્યો એટલે અહીંયા આપણને થોડીક શાંતિ થાય. સ્વિચ પાડી અને પંખો એટલે થોડીક ગરમી. મસ્ત રાહત થઈ. થોડોક પંખો જો આખો પલ્લી તો ગયા છે અમે નાઈ નાખીએ, પણ પંખો જે હવા ફેંકે છે પંખાની તો થોડીક શાંતિથી થોડીક રાહત થઈ. હવે અહીં થોડીક આરામ કરી ચા બનાવી અને ફરી પાછા આપણે અહીંથી નીચે જવા તરફ આપણે અહીંથી પ્રયાણ કરીશું. મિત્રો અમે જે સાથે મેગી જે લાવ્યા હતા એ મેગી પણ છે. મેગી પણ અમે બનાવશું. મેગી છે. હવે ભૂખ લાગી છે પહોંચતા કે નીચે જાવ ત્યાં સુધીમાં તો બહુ વાર લાગી જશે. એટલે મેગી મસ્ત બને. આ મેગી છે ખાઈ લઈશું અને ખાઈને પછી અહીંથી અમે ચા પીશું અને ચા પી થોડો આરામ કરી અને પછી અમે અહીંથી રવાના થઈશું. બરાબર ને દાદા? બરાબર. ઓકે. ચા પીને મેગી ખાઈ નાખીને પછી
મસ્ત ચા પી અહીંયા ઉપર જંગલની વચ્ચે હોય છે 2 કલાકના ટ્રેકિંગ પર ફાઇનલી થોડો સુવા જેવું મળ્યું પરસેવો રેત જતો થઈ ગયા છે પણ થોડોક લાંબો થવા મળ્યો એટલે હા જસ્ટ કુલ ફિલિંગ થયું એટલે ગરમી છે ગરમી અહીંથી ઠંડો મસ્ત પવન આવે છે એક નાની વિન્ડો બનાવેલી છે એમાંથી પવન આવે છે ચારે ફરતું જંગલ છે જંગલની વચ્ચે આરામ કરો થોડો મળ્યો એટલે ત્યાં સુધી આમ સારું ફીલ થયું કે થોડોક હાશકારો થયો અહીંયા પણ સરસ છે એક ચા પી અને ફરી પાછા આપણે અહીંથી આરામ કરી અને પછી રવાના થઈ ચલો દોસ્તો આપણે હવે ફાઇનલી થોડીક ચા પીને કે બનાવી આવી રીતે અહીંયા મસ્ત અહીંયા લાકડા ભેગા કરેલા છે લાકડા છે અને આપણે આપણી ચા બનાવવાની આપણે શરૂઆત કરી દીધી છે દાદા તમે આમાં નાખી દો દૂધ નાખી દીધું છે તમે લાકડા છે રસોઈ બનાવવા માટે જોઈએ હવે મારે મેગી બનાવવાની થોડીક ભૂખ લાગશો ત્યાર પછી અમે ધીમે આરામ કરીને પછી મેગી બનાવશું પહેલાં ફાઇનલી સૌથી પહેલાં ચા પી અને પછી એવું લાગે તો આપણે આપણી સાથે જે સામગ્રી લાવ્યા છે બનાવવાનું આપણે કરશું પણ ભૂખ લાગે તોની વાત છે પણ ત્યાં સુધી ફિલહાલ ચાનો એન્જોય કરીએ ગરમીમાં પણ દોસ્તો આપણે ચા તૈયાર થઈ ગઈ છે અને ગરમીમાં અમે ચા પીએ બોલો વાહ ભાઈ શાબાશી આપે એવા લોકો શાબાશી મળશે પણ અમને કે ગરમીમાં અમે ચા પીએ અને એ અત્યારે 44 ડિગ્રી તાપમાનની અંદર જંગલમાં હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આ ચા તૈયાર થઈ ગઈ ધવલે મસ્ત ચા દાદા મસ્ત બનાવી એવું બાકી ચા તમે હે ને ચા તો બનાવી બાકી ચકાસ તમે બસ લ્યો રાખી દો બહુ ગરમીમાં બહુ બધી ચા નહીં હે મજા આવશે ગરમીમાં સાહેબ ગરમીમાં તો હું પહેલી વખત પીવું છું અને આવી ગરમીમાં પાછી ચા ગરમીમાં ચા પીવાય કે ન પીવાય કોમેન્ટ કરજો દોસ્તો કે ગરમીમાં ચા પીવી જોઈએ કે નહીં અને હજી પાછું જેવી રીતે અમે આવ્યા એની કરતાં વધારે ટાસ્ક એટલો જ હશે એટલું જ અઘરું પાછું અત્યારે અમારે જવામાં છે અમે અહીંથી પાછા જાશું એ જે આવ્યા એની કરતાં પણ પાછું વધારે અઘરું છે ચલો હવે ચા પી થોડી વાર બેસી અને ફરી પાછા આપણે નીચે જવા માટે પ્રયાણ કરીએ ચાની ચુસ્કી લગાવો દોસ્તો જંગલમાં આવી રીતે ચા પીવાની તો ભલે ગરમી રહી પણ મજા આવી ગઈ વાહ અહીં તો પાણી મળવું પણ મુશ્કેલ છે અને એમાં ચા મળી ગઈ એટલે બહુ મોટી વસ્તુ કહેવાય સારી વાત કહેવાય ચા મળી ગઈ બાકી અહીંયા તમારી પાસે અમારી પાસે તો પાણી થોડું ઘણું હજી છે બાકી પાણી પતી ગયું તમારી પાસે એટલે અહીંયા રહેવું અઘરું અહીંયા તમે જીવી જ ન શકો તમે રહેવું અઘરું અને એમાં ચા મળી જો તમે અહીંયા જો જેટલું ઝૂમ થાય એટલું એમાં જોઈ શકાય આ એક મંદિર છે જંગલની વચ્ચોવચ્ચ બહુ ડુંગર ઉપર બહુ દૂર છે સામેથી કીધું તમે દેખાતું છે એ મંદિર શેનું મંદિર છે શિવજીનું મંદિર છે શિવજીનું મંદિર 1 કરોડના ખર્ચે એ મંદિર બને છે એટલે વચ્ચે મંદિર બને છે એટલે સારી વાત કહેવાય કે જંગલમાં 1 કરોડના ખર્ચે મંદિર બને છે હા રસ્તો અને બાકી પાછળનો વ્યૂ તમને હું દોસ્ત બતાવું એક વખત મિત્રો જુઓ પાછળથી નજારો જોવા જેવો છે આ બધું જબરદસ્ત નજારો જોવા કે આ બધું નાના નાના ગામો જે છે એ દેખાય છે ઓલી સાઈડ પણ એક નાનું સિટી જે છે એ દેખાય છે અને આ જંગલનો નજારો અત્યારે તો ચોમાસું નથી બળબડતો તાપ પડે છે ઉનાળાનો સમય છે અને આપણા સૂકું જંગલ થઈ ગયું એટલે પણ છતાં એનો વ્યૂ છે દૂર દૂર સુધી વ્યૂ જોઈએ તો જુઓ જંગલનો જે ખરેખર નજારો જે કહી શકાય ગીર પૂર્વ વન્ય જે છે એ આ ગીર પૂર્વ વન્યનો આ જે નજારો છે તમે જોઈ શકો એક સામે જે લાલ લાલ પોઈન્ટ જે દેખાય છે જે ટેન્ટ એ અમે ત્યાંથી અમે રવાના થયા હતા બરાબર હજી તમને બતાવ્યું કે આ જે લાલ પોઈન્ટ છે અહીંથી અમે નીકળ્યા હતા 11 વાગે બરાબર અમારો ટ્રેક અમે ચાલુ કર્યું હતું એડવેન્ચર શરૂ કર્યું હતું અને ફાઇનલી 2 કલાક પછી અમે અત્યારે આ પોઈન્ટ ઉપર પહોંચ્યા અને હજી અહીંયા આવી અને અમે ચા પીધી ચા પી અને અમે અડધી કલાક જેવો અહીંયા આરામ કર્યા બાદ હવે ફરી પાછા અહીંથી અમે ધીમે ધીમે નીકળવાની કોશિશ કરીશું વચ્ચે તમે જે પોઈન્ટ બતાવ્યો ત્યાંથી જેવી જ રીતે અમે આવ્યા એવી જ રીતે ફરી પાછું અહીંથી જવાનું છે અને થોડુંક વધારે અહીંથી હવે થોડુંક રિસ્કી ગણા છે કેમ કે હવે જે આવશે ઉતરવાનું નીચે એકદમ ઢાળ છે એમાં સ્લીપ થઈ જવાના બહુ ચાન્સીસ હોય છે સ્લીપ થઈ જવાની શક્યતા છે જ્યારે આવ્યા ત્યારે એકદમ ચઢાણવાળું હતું ઉપર હવે જે છે એકદમ નીચેથી આવશે એટલે હવે થોડી વાર હજી આરામ કરી થોડો અને પછી પાછા અહીંથી જવા માટે નીકળ્યો
જંગલમાં અત્યારે જંગલી જેવી હાલત થઈ ગઈ છે. જો તો ભીના ભીના કપડાં થઈ ગયા છે. મિત્રો અમે જ્યાંથી અમે ટ્રેક ચાલુ કર્યો ને એ એકદમ વ્યૂમાં મસ્ત અહીંથી વ્યૂ આવે. હું તને બતાવું કે આ જે છે એ એક પ્રકારે કહી શકાય કે સદીઓ પહેલાં રાજા જે હતા કૃષ્ણકુમારસિંહજીએ જે બનાવેલો જે બંગલો હતો એનો મસ્ત નજારો તમને હું આ કેમેરાની અંદર બતાવું છું. ચારેય ફરતું આ જંગલ છે અને આ જે છે એ ફોરેસ્ટ બંગલો જે એ ફોરેસ્ટ બંગલો કહી શકાય. આ એવો નજારો આવે છે જંગલની અંદર. અમે અત્યારે લગભગ કહી શકીએ કે અમે લગભગ 5000 જેટલી હાઈટમાં આવીશું. 5000 જેટલી હાઈટ છે. 5000 જેટલી હાઈટ ઉપર અમે એડવેન્ચર કરીને આવ્યા કાળા તડકાના. અત્યારે અમરેલી જિલ્લામાં કદાચ 44 ડિગ્રી જેવું તાપમાન તો હશે જ તે, અને એનાથી વધુ તાપમાન અહીંયા લાગે, વધુ તડકો અહીંયા લાગે છે. મિત્રો વિડીયો છે છેલ્લે સુધી જોજો. હજી અમે જાશું ત્યારે તમને મસ્ત ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનવાનો છે અને તમને પણ એટલી ખાસ બહુ મજા આવશે તમને હજી વિડીયો જોવાની. જેમ જેમ અમે હજી આગળ વધશું, નીચે ઉતરશું ત્યારે નીચે ઉતરશું એના માટે અમારે ઘણી બધી હજી ચેલેન્જ આવશે. પાણી પણ હવે મોટી મુશ્કેલી અમારે હજી પાણીની પડવાની છે. અમારી પાસે હવે પાણી જે છે એ બહુ ઓછું છે. પાણીનું હવે શું કરશું એ હવે મોટી મૂંઝવણ અમારા માટે છે. કેમ કે હવે પાણી છે એ થોડુંક છે, છતાંય થોડી વાર આરામ કરીએ અને ફરી પાછો નીકળે. પણ વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો તો વિડીયો ઇન્ટરેસ્ટિંગ બનશે અને તમને આ જે જંગલનો વિસ્તાર જે છે એ જંગલ માણવાની તમને અહીંયા ખૂબ મજા આવશે. હજી ચાલો દોસ્તો, આપણે ફાઇનલી અહીંથી નીકળી જઈએ. હજી આપણે નીકળી જાય છે કે 10 કલાક જેવો સમય વીયો જાય. ધીમે ધીમે આપણે જવાની શરૂઆત કરી દઈએ. પાણીનો મેઇન પ્રશ્ન છે, પણ પાણી હવે આપણને કેવું છે, આપણે થોડું ઘણું બચ્યું છે. ચેલેન્જ છે થોડીક, અને તાપમાન પણ બરાબર. અત્યારે સૂર્યોદય અત્યારે બરાબર ને અમરેલી જિલ્લામાં કોપાઈમાં જાય 44-45 ભૂકા કાઢીને એવી ગરમી છે. થોડુંક પાણી બચ્યું. બહુ બધી ચેલેન્જ આવશે ને જોવાની તમે ખાસ મજા. વિડીયો અંત તક બનાવી દેજો. ચાલો આપણે નીકળીએ નીચે જવા માટે. ચલો દોસ્તો, આપણે હવે તો 1 કલાક જેવું આ ખોટી થયા. એડવેન્ચર હજી આપણે અડધે પહોંચ્યું છે. હજી અડધું એડવેન્ચર આપણું બાકી છે. હવે આપણે નીચે જઈએ. નીચે આવી રીતે આમ ડીપમાં આપણે ઉતરવાનું છે. જ્યારે અમે આવ્યા ત્યારે એકદમ ઉપર ચડીને આવી રીતે આવ્યા હતા. હવે આવી રીતે નીચે ઉતરીને જવાનું છે. ધીમે ધીમે આવ્યા કરતાં આગળ વધીએ. દાદા બરાબર ને જાય ને? બરાબર નીકળીએ સાહેબ. ચાલો ધીમે ધીમે આપણે આપણું ફરી એડવેન્ચર આપણે પાછું ચાલુ કરીએ અને ધીમે ધીમે આગળ વધીએ. પાણી જે આપણને રસ્તામાં એક આવતા હતા ત્યારે પવનચક્કી પાસે પાણી મળ્યું, તો એ પાણી આપણને ત્યાં તો આપણે મળી જશે ગમે તેમ કરીને. પણ અમારી પાસે જે છે એ થોડુંક પાણી વધ્યું છે અને જોઈએ. પણ મિત્રો, અમરેલી જિલ્લાની અંદર આવું એક એડવેન્ચર પોઈન્ટ છે, એડવેન્ચર કરી શકાય એવું જે પ્લેસ છે એ અમરેલી જિલ્લામાં છે. ક્યાં આવેલું છે તમને જો ખ્યાલ હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો. નહીં તો નીચે જઈને તો ફાઇનલી તમને હું જ્યારે કહેશો કે આ લોકેશન જે છે એ ક્યાંનું લોકેશન છે એ તમને નીચે જઈને બતાવીશ. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેશો. હજી તમને ઘણી બધી જે કહી શકાય કે ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ જે છે જાણવા અને જોવા તમને મળશે. તો વિડીયોમાં છેક સુધી તમે બને રહો. આગળ જઈ નીચે વધુ કંઈ જોવાલાયક બીજું આવશે તમને હું પાછો બતાવીશ. ફ્રૂટી પીતા જઈ, થોડો એનર્જી મળે. ફ્રૂટી મતલબ ORS એનર્જી ડ્રિંક છે. પીતા જઈ, તડકામાં ડિહાઇડ્રેશન ન થાય એટલે આ પીવું જરૂરી છે. અને દાદા તમે પણ લે. પાણી તો અમારી પાસે બહુ ઓછું છે, એટલે આજે અમારી પાસે લાવ્યા હતા એમાંથી હવે આ છેલ્લી એક વધી છે. જ્યાં સુધી હાલે એનર્જી ત્યાં સુધી પી નાખીએ. પણ એડવેન્ચર કરવાની તડકો તો તડકો, બાકી એડવેન્ચર કર્યું મસ્ત એક નંબર. પણ આમ મજા આવી ગઈ એડવેન્ચર કરવાની. અમરેલી જિલ્લામાં આવું એડવેન્ચર છે એ તમને હું બતાવીશ ક્યાં આવ્યું છે. તમને પણ મજા આવશે, તમને પણ આવવાની ઈચ્છા થઈ જાય. વિડીયો એટલો ઇન્ટરેસ્ટિંગ બનશે, એન્ડ સુધી તમે જોશો તમને મજા આવશે. અને એન્ડમાં તમને લોકેશન પણ ખબર પડશે કે આ અમરેલી જિલ્લામાં આ એડવેન્ચર પોઈન્ટ ક્યાં આવેલું છે. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહ્યો. મિત્રો, અહીં પણ એવું બીજું એક ઝાડ અહીંયા જ પણ મળ્યું છે. જે અગાઉ મેં તમને બતાવ્યું હતું એ પિંક કલરનું હતું, ગુલાબી કલર હતું. તો એવું જ બીજું એક ઝાડ અહીંયા ગ્રીન છે, જેનું આખું થળિયું જેનું ગ્રીન છે, ગ્રીન દેખાય. આ પણ એવું પોચું છે. હું તને એક પથ્થર લઈ અને બતાવું. આ જે છે
એ પણ એકદમ ગ્રીન નીકળે અને થોડુંક ઓછું ઝાડ છે. અહીંયા તો આ જંગલ અંદર એવા વિચિત્ર પ્રકારના ઝાડવો છે કે આપણને ખબર પણ ન પડે કે આ ઝાડવું કેવું છે. એક બીજું પિંક કલરનું ઝાડવું આવું જ એક બીજું પણ અહીંયા પણ છે. જો આ એક ઝાડ છે, આ પણ પિંક કલરનું જ ઝાડ છે. વિડીયોમાં કદાચ તમને સૂકું એટલે કદાચ ગ્રીન દેખાશે, પણ એ પિંક કલરનું ઝાડ છે. ઘણા બધા એવા કેટલા એવા બધા વૃક્ષો છે અહીંયા અલગ અલગ પ્રકારના. અને અત્યારે બધા ઉનાળો છે એટલે બધા સુકાઈ ગયા છે ઝાડો બધા. પણ વન્યની અંદર વનસ્પતિ તો હોય તો સ્વાભાવિક છે. અને બાકી ઘણા બધા અને આરક્ષિત વિસ્તાર છે. આ જે એરિયા જે છે આખો વાઇલ્ડ એરિયા છે, એ ગીર પૂર્વ વન વિસ્તાર જે છે તેની અંદર ખરેખર તો વિડીયો શૂટ કરવાની ત્યાં મનાઈ હોય છે. પ્રિમાઇસીસ વિડીયો શૂટિંગ હોય છે, એમાં વિડીયો શૂટિંગ કરી શકાતું નથી. પરંતુ અમે જે એના અમુક લેવાના જે પોઈન્ટ જે આવે છે એ પોઈન્ટ અમે વિડીયોની અંદર કેપ્ચર નથી કર્યા, એટલે આપણને કોઈ ઇસ્યુ નથી. બાકી અમુક જે એના વાયરલેસના પોઈન્ટ છે કે એના જે બનાવેલા ટેન્ટ છે, અમે જ્યાં જે હમણાં આરામ કર્યો એ પણ વાયરલેસનો ટેન્ટ હતો, ત્યાં છે તો વિડીયો શૂટિંગ નથી કરી શકાતું. વન્ય ધારા ધોરણ મુજબ 1972ની કલમ મુજબ એ સજાને પાત્ર ગુનો બને છે અહીંયા વિડીયો શૂટ કરવું. પણ બાકી રીતે અહીંયા તમે સામાન્ય રીતે આજે હું કરું છું એવી રીતે તમે વિડીયો શૂટ કરી છે, કોઈ પણ શૂટ કરી શકે. પણ જે એના વાયરલેસ પોઈન્ટ છે હું તને બતાવું કે અમે જે એ આ જગ્યા આટલું અંતર અમે કાપી નાખ્યું છે. અમે અહીંયા હતા, આ જે દેખાય છે સામે અહીંયા હતા. જો આ વિસ્તાર છે એ વિસ્તારની અંદર વિડીયો શૂટિંગ કરવાની ત્યાં મનાઈ હોય છે. અહીંયા અમે હતા કે ત્યાંનો અંદરનો જે છે એ વન વિભાગવાળાનો જે છે એ બધું કોન્ફિડેન્શિયલ બધું હોય છે, એટલે એને તમે શૂટ ન કરી શકો. એટલે અમે એને જો કે વિડીયોમાં શૂટ કર્યું નથી, એટલે એ કોઈ ઇસ્યુ નથી. એટલે તમારે લેવા દેવાનો પંગો પણ થઈ જાય. પણ અમે ખાસ કરીને એ જે નિયમો છે એનું પાલન કરી અને જ્યાં જ્યાં વિડીયો શૂટ કરવા જે લાગ્યું ત્યાં અમે વિડીયો શૂટ કર્યો છે. ફરી એક પાછો બ્રેક લેવો પડ્યો છે નાનો, પાણી પી. એટલું પાણી અમારી પાસે છે, આખી બોટલ હતી. પાણીમાં પણ કરકસર કરવી પડે, એટલું પાણી આખી બોટલ હતી 2 લીટરની. એમાંથી અમે બંને જણા પીતા એટલું આવ્યા. ઉપર જઈને થોડું પીધું, બબે ગુડ. બાકી તો એનર્જી ડ્રિંક અમારી પાસે 2 હતી. એનર્જી ડ્રિંકથી પણ કામ ચાલી ગયું બહુ મોટું, એ પણ કામ કરી ગયું. એટલે પાણી હવે અમારી પાસે નીચે ઉતરીએ ત્યાં સુધીમાં એટલું પાણી અમારે સાચવી રાખવું જરૂરી છે, કેમ કે તાપ બરાબરનો છે. અહીંયા સૂર્ય દેખાય છે, તમને હું બતાવું કે બરાબર ઉપર સૂર્ય આવી જાય છે અને જોઈ શકાય કે તાપે પણ જામે છે. એમ લાગે કે જંગલ હમણાં સળગી ઉઠશે એટલો તાપ પડે છે. અહીંયા જંગલ સૂકું પડશે એટલે કેમ કે અહીંયા તાપથી પણ ઘણી જગ્યાએ આગ લાગતી હોય છે. એવું પણ આપણે ઘણી વખત સાંભળ્યું છે અને જોયું પણ છે કે તાપથી પણ આગ લાગતી હોય છે. હવે થોડી વાર 10 મિનિટ અહીંયા આરામ કરી અને ફરી પાછળ હવે આપણે પાછળ નીકળીએ. આ સિંગલ રસ્તામાંથી મિત્રો ચાલતા અમે ઘણું બધું અંતર એમ તો કાપી નાખ્યું, પણ હજી બહુ નીચે અમે જવાનું છે. હજી આ દેખાય અમે હવે અમારે પાણી જે જોઈએ છે એ પાણીનો પોઈન્ટ અહીંયા તમને હું થોડું દેખાડું કદાચ ઝૂમ કરીને. તો આ પવન ચક્કી જે સામે દેખાય છે એ પવન ચક્કીમાં ત્યાં પાણી છે અને ત્યાં પહોંચ્યું એટલે ત્યાં થોડીક રાહત થશે. બાકી વચ્ચે ક્યાંય પાણીનું ક્યાંય આવશે જ નહીં, પાણી જોવા જ નહીં મળે ક્યાંય. હવે ત્યાં પહોંચી ત્યારે થોડી રાહત થાય. બાકી અમારી પાસે પાણી છે એ એકદમ ખતમ થઈ જવા એવું છે. ફાઇનલી દોસ્તો થોડો હવે આરામ કરી લઈએ અહીંયા, કેમ કે પરસેવો પર રેબઝેબ થઈ ગયો હવે. અને પાણી ઓલમોસ્ટ અમારી પાસે એવું પૂરું થઈ ગયું, પાણી એવું બિલકુલ છે નહીં. બરાબરનો થાક લાગ્યો, પણ હવે નીચે પહોંચી અને પછી જે પાણીનો પોઈન્ટ જે આવે, પાણીનો પોઈન્ટ જે પવન ચક્કીવાળું છે એ પાણીના પોઈન્ટે પહોંચી અને ત્યાં જઈને હવે પાણી પીશું. બાકી અમારી પાસે પાણીનો હવે કોઈ ઓપ્શન નથી, અમારી પાસે બિલકુલ પાણી નથી. એનર્જી ડ્રિંક હતું એ પણ પૂરું થઈ ગયું છે. ડિહાઇડ્રેશન થતાં વાર ન લાગે, પણ અમે સાવધાનીપૂર્વક ચાલીએ છીએ, ધીમે ધીમે ચાલીએ છીએ. એડવેન્ચર હજી થોડુંક બાકી રહી ગયું છે,
અને બાકી પાણીનો જે ઇસ્યુ છે એ થોડુંક રહેશે. દાદા હવે પાણી તો પૂરું થઈ ગયું ને આપણી પાસે? પૂરું હે પૂરું પાણી પાણી પતી ગયું પાણી કે છે હવે બિલકુલ કાંઈ? બિલકુલ નહીં સાહેબ. તો હવે પાણી હવે સીધા આપણે પોઈન્ટ ધીમે ધીમે કરીને ગમે તેમ કરીને પાણીના પોઈન્ટ ઉપર આપણે પહોંચીએ અને ત્યાં વન્ય જીવોને પીવા માટેનું પાણી છે. સિંહ છે ભાઈ, સિંહના હેઠા પાણી પીધેલો જે કહેવત છે, મને તો બહુ યાદ નથી, પણ કહેવત છે કે સિંહના એઠું પીધેલું પાણી, એવું કે કહે છે ને, એવું કે કહેવત છે એ હોય છે કે સિંહ જે પીવે છે એ પાણીની કુંડી, એમાંથી અમારે પાણી આજે પીવું પડે. પણ કાંઈ વાંધો નહીં, ભલામણ એમાંથી તો સિંહ પાણી પીવે છે ને, તો આપણે પાણી પીવામાં વાંધો. સિંહ પાણી પીવે એમાંથી પાણી પીવે. ચલો પહેલાં આપણે ફટાફટ એ પાણીની કુંડી ઉપર આપણે પહેલાં પહોંચીએ. હવે અહીં તો છે ક્યાંક જગ્યાએ એવી ખાઈ પણ આવતી હોય છે કે જ્યાં સ્લીપ થઈ જવાય તો સીધા અંદર ખાઈમાં. પણ અત્યારે તો કે ઓછો વાંધો હવે, ચોમાસામાં તકલીફ થાય, કેમ કે આ રૂટ ઉપર તમે આવી રીતે ચાલતા હોય તો આટલી ઊંડી નીચે આવી રીતે ખાઈ હોય છે. અહીંયા ખાઈમાં થોડોક કે પગ સ્લીપ થઈ ગયો તો એકદમ ઊંડી આ ખીણ જેવું છે, એ ખીણમાં સીધા ગપ કરતા. જોકે અત્યારે અહીં કે મોબાઈલનું નેટવર્ક પણ અહીંયા આવતું નથી. હજી થોડા આગળ જઈશું પછી મોબાઈલનું નેટવર્ક આવશે. ચોમાસામાં વધારે આવી સ્લીપ થવાની અહીંયા ચાન્સીસ રહેતા હોય છે, પણ ઉનાળો છે એટલે ચાન્સ નથી. હા, બની શકે, કેમ કે આ જે ખડ જે દેખાય આવું ખડ જે હોય એ ખડ કે આવી રીતે વચ્ચે રસ્તામાં જો આવી જતું હોય તો એમાં થોડા સ્લીપ થવાના તમને શક્યતાઓ રહેતી હોય, એમાં સ્લીપ થઈ જાય. પણ ધ્યાન રાખીને એમાં ચાલતા હોય તો લગભગ વાંધો નથી આવતો, પણ ટ્રેક કરવાની મજા આવે છે. આપણે જ્યારે ઉપર જતા હતા, ઉપર ચડતા હતા, ત્યારે જે આપણે વચ્ચે અહીંયા રેસ્ટ લીધો હતો અને ત્યારે જે એનર્જી ડ્રિંક હજી અહીંયા જે આવી રીતે પડ્યું છે, ORS ડ્રિંક, હજી આપણું આમનામ પડ્યું છે અહીંયા ORS ડ્રિંક. એડવેન્ચરમાં આવતા ત્યારે આવી વસ્તુ કંઈક ને કંઈક સાથે હોય તો આપણને થોડોક ઓછો વાંધો આવતો હોય છે. એટલે એડવેન્ચરમાં ગમે ત્યારે આવો ત્યારે પીવાના પાણી એક તો ખાસ, અને આવું એનર્જી ડ્રિંક કોઈ પણ ORS કે તમે ડિહાઇડ્રેશન બોડી અંદર ન થાય અને તમને એનર્જી ટકી રહે, આરામથી તમે એડવેન્ચર કરી શકો. થાક તો લાગવાનો જ છે, કદાચ ગમે તેવું હોય, પાણી હોય ન હોય, એનર્જી ડ્રિંક હોય કે ન હોય, એટલે થાક તો તમને લાગવાનો છે, ડિહાઇડ્રેશન પણ થવાનું છે. પણ બી સેફ વેન યુ એડવેન્ચર. મિત્રો, હજુ વાત જ કરતો હતો કે બી સેફ, સ્લીપ થઈ જવા અહીંયા, ચોમાસું હોય કે અત્યારે, પણ હજુ વાત કરતો હું સ્લીપ થઈ ગયો અહીંયા. આવી રીતે પડી ગયો, મારો પગ સ્લીપ થઈ ગયો અને હાથમાં મને અગાઉ જૂનું જે વાગેલું હતું એ મારો હાથ વાગ્યું નથી, ઇન્જરી કોઈ જગ્યાએ થઈ નથી ક્યાંય, પણ જૂનું જે મને અહીંયા થોડુંક હેન્ડ ઉપર જે વાગેલું છે એ મારો હાથ અહીંયા થોડો આવી રીતે સ્લીપ થઈ ગયો. બાકી પડી તો તમે ગમે ત્યારે જાઓ, ચોમાસું હોય, ઉનાળો, ખડ છે ને, મેં તમને કીધું ખડ છે એ તમને અહીંયા સ્લીપ કરાવી દે, સ્લીપ થઈ જાય એટલે ધ્યાન રાખવું પડે. સારું છે કે અહીંયા ક્યાંય વાગ્યું નહીં, એ એક સારી વાત. જો આવી રીતે પથ્થરો હોય ને, આવી રીતે પથ્થરમાં સ્લીપ થઈ જવાય છે, એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે, ધીમે ધીમે ચાલવું પડે. ચડ્યા ત્યારે પડવાના ચાન્સીસ વધારે હતા, પરંતુ ચડ્યા ત્યારે પીડ્યો નહીં અને ઉતરતી વખતે પીડ્યો. એટલે દોસ્તો ધ્યાન તો રાખવું જ પડે. દાદા ધ્યાન રાખીને, નહીંતર મારે જેમ તમે સ્લીપ થઈ જાઓ ને, કે અહીંયા કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ ટુ વ્હીલર કે કોઈ લેવા માટે કોઈ પહોંચે એવું છે નહીં. અહીંયા પહોંચવું અઘરું છે, કોઈ અહીંયા આવી શકે નહીં. એક તો કવરેજ પણ નથી અહીંયા, હજી કવરેજ આવતા અમારે થોડીક વાર લાગશે. હજી આગળ જશું ત્યારે કવરેજ આવશે. જો આવું આવતું હોય ને ત્યારે થોડી બીક લાગે. આવું બધું આવતું ત્યારે બહુ સંભાળીને હાલવું પડતું હોય છે. આવા બધા ટ્રેક હોય એને જ એડવેન્ચર કહેવાય ને દોસ્ત. જે ડેન્જરસ હોય એ તમે એડવેન્ચર ન કરો તો એને એડવેન્ચર ન કહેવાય, અને એડવેન્ચર કરો તો આવું તો બધી પરિસ્થિતિ છે, એને તમારે ફેસ કરવી જ પડે, એનો તો સામનો કરવો જ પડે, એ તમારે સહન કરવું જ પડે, તો જ એ એડવેન્ચર કહેવાય. હવે પાણીનો પોઈન્ટ જો અમને જલ્દી નજીકમાં મળી જાય સારું છે, કે હવે પાણીની ખૂબ તરસ લાગી છે અને બરાબરનો હવે થાક લાગ્યો છે. હવે દેખાય છે પાણીનો, અહીંયા જ ક્યાંક પોઈન્ટ હતો દાદા. અચ્છા, હા, જો અહીંયા દેખાણી, અહીંયા હું તને બતાવું. અહીંયા હવે નજીક આવી, આ દેખાય છે અહીંયા,
દેખાણે અહીંયા જ છે. હા ફરે પંખડી. અચ્છા હા, અહીંયા છે પાણી. અમારે અહીંયા પહોંચવાનું છે. અહીંયા પાણી છે. જો આ સ્થળ છે ત્યાં પાણી છે. એટલે અમારે હજી ત્યાં પહોંચતા હજી અમારે 10 કિલોમીટરથી 10 મિનિટ જેવું થઈ જાય, કેમ કે આવા આટુગુટીવાળા રસ્તામાંથી અમારે આવવાનું છે. એટલે આવી રીતે થતાં 10 મિનિટ પહોંચી જાય એટલે ત્યાં જઈને અમને મસ્ત પહેલાં તો મોડું ધોઈને પાણી પીએ બસ. દોસ્તો ફાઇનલી અમે પવનચક્કી સુધી પહોંચી ગયા છીએ. મારી પાછળ જ છે અહીંયા પવનચક્કી આવી ગઈ. પણ કેટલાક હરણ છે, એ હરણ પણ પાણી પીવા માટે અહીંયા આવી ગયા. હું બતાવું તમને. હરણ પણ જો અહીંયા આવી ગયા, તમે દેખાતું હશે અહીંયા. આ જ રહ્યું હરણ સામે, દેખાયું ક્યાં ગયું? આ જાય. અચ્છા, હરણ પણ પાણી પીવા માટે આવી ગયા અહીંયા. હરણ બધા અહીંયા પાણી પીવા અહીંયા આવે છે. આ જે પાણીની ટાંકી છે અહીંયા પાણી પીવા આવે છે બધા હરણ. અને સામે હરણ. ચલો આપણે પણ પહેલાં પાણી પીએ. પહેલાં તો સૌથી પહેલાં ફાઇનલી પાણીના પોઈન્ટ ઉપર અમે અંતે પહોંચી ગયા. બહુ બધી લાંબી કશ્મકશ બાદ લાંબો ટ્રેક કર્યો અને ટ્રેક કરીને પહોંચી ગયા. અને પાણી છેલ્લે મળી ગયું. હજી હરણ છે અહીંયા, જો હું બતાવું તમને. અહીંયા હરણ છે પાણી પીવા. પાણી પીને હજી જાય છે. પાણી પીને જાય. જો આ હરણ છે સામે, જો દેખાય. હરણ પાણી પી અને હજી ગયા છે અહીંથી. જો આખું ટોળું જ છે હરણ. જો રહ્યું આખું ટોળું છે હરણનું. આ બધા હરણ પાણી પીને ગયા છે અહીંથી. કેટલા હરણ હજી પાણી પી આવતા છે. એના માટે સારું છે. આ પાણીની જે કુંડી જે અહીં બનાવેલી છે પાણીની, મસ્ત. વાહ, અત્યારે તો પાણી જોઈને જ ખાલી મજા આવી ગઈ. હવે સૌથી પહેલાં પાણી મસ્ત પહેલાં તો મોઢું ધોઈએ, અને મોઢું ધોઈને પાણી પીએ અને ફરી પાછા આપણે અહીંથી આગળ વધીએ. હવે મસ્ત મોઢું ધોઈ નાખ્યું, પાણી પી લીધું, થોડીક રાહત મળી ગઈ. પેટમાં કંઈક રાહત થઈ, ચશ્મા આવી ગયા ને. હવે અહીંથી આપણે ફરી આગળનો ટ્રેક ઉતરીએ. થોડું હવે છે અંતર, આપણે બહુ જાજુ નથી. હવે લગભગ 10 કિલોમીટરમાં આપણે જે વ્હીકલ પડ્યું છે ત્યાં આપણે પહોંચી જઈએ, અને ત્યાં જઈને તમને હું વિગતથી બીજી વાત કરું પાછો. દોસ્તો હવે પાછા અમે થોડા ભૂલા પડ્યા એવું લાગે છે અમને, કેમ કે જે લોકેશન અમે નહોતું જોયું એ લોકેશન અહીંયા વચ્ચે આવ્યું છે. એટલે મને એવું લાગે છે કે અમે ચોક્કસથી ભૂલા પડ્યા છે. આ રસ્તો નથી દાદા, રસ્તો બદલાઈ ગયો. પાછળથી બીજો કોઈ આવી જતી હતી, આવું કંઈ કેડી નાનીમથી જતી હતી. આ લોકેશન છે આવું કે વચ્ચે આવ્યું જ નથી. આ જે લોકેશન છે આવું કે વચ્ચે નથી આવ્યું. હવે આમાં આવી કેડી તો ઘણી બધી છે. આમાં કઈ કેડી ક્યાં છે કન્ફ્યુઝ થઈ ગયા હવે, કેમ કે આવું તો ક્યાં આવતું જ નહોતું. દાદા જુઓ, નકર અહીંયા સાંજ પડી જશે. હે ફાઇનલી અમે રસ્તો જ ભૂલી ગયા છીએ. આ રસ્તો એને બીજો છે, જંગલમાં આટીઘોટીવાળો રસ્તો છે. એટલે સ્વાભાવિક છે કે રસ્તો તમારાથી ભૂલાઈ જાય, મિસ થઈ જાય. અને આ રસ્તો પણ અમે ભૂલી ગયા છીએ. અમારે એક્ઝેક્ટ આ ડુંગરની પાછળ જવાનું છે. હવે આ ડુંગરમાં તો ઘણા બધા અહીંયા રસ્તા છે આવા, પણ આગળ જોઈએ હવે આવી રીતે જાય છે. ક્યાં આ રસ્તો લઈ જાય છે, નીકળીએ. ચલો પહેલાં ફાઇનલ રસ્તે પહોંચીને હું કહું તમને. ફાઇનલ રસ્તો અમને મળી ગયો. જે એક્ઝેક્ટ રસ્તો હતો એ મળી ગયો. અમે ખરેખર છે એ ઊંધા રસ્તે વયા ગયા હતા પાછળથી, અને ત્યાંથી અમે આવ્યા નહોતા. એ રસ્તો ઊંધો જતો હતો. હવે જે રસ્તો છે આપણને એ અમને બરાબર એક્ઝેક્ટ રસ્તા ઉપર હવે લઈ આવ્યો છે. હવે થોડી જ વારમાં કદાચ અમે 10 મિનિટમાં અમે અહીંથી અમારી ગાડી સુધી અમે પહોંચી જઈએ, અને પછી વાત કરીએ આપણે. દોસ્તો સિંહનું જે ટોયલેટ જે કહેવાય, મળ જે કહેવાય, સિંહનું મળ તમે ક્યારે જોયું નહીં હોય, પણ બતાવું. આ તો જંગલ છે, જંગલની અંદર સિંહોનો વસવાટ છે. જે આ મળ જે છે આવી રીતનું હોય. આ હોય છે સિંહનું મળ. સિંહ જે શિકાર કરી અને પછી આરોગ્ય અને એની મિજબાની માણીને પછી જે ટોયલેટ પાસ કરતું હોય છે એ આ હોય છે.
આ સિંહનું મળ હોય છે. અહીં તો ઠેર ઠેર અમને બહુ જગ્યાએ જોવા મળ્યા. એટલે નજીકમાં અહીંયા સિંહો હોય છે. આ વિસ્તારની અંદર સિંહોનો ખૂબ મોટો વસવાટ છે. અંદાજે લગભગ કહી શકાય 115 જેટલા સિંહો. આ જે વિસ્તારમાં અમે એડવેન્ચર કર્યું એ વિસ્તારમાં 115 જેટલા સિંહોનો આ વિસ્તારમાં વસવાટ છે ગીર પૂર્વ વન વિભાગની અંદર. મિત્રો ફરી પાછા બરાબરના ફસાઈ ગયા છે. રસ્તો ભૂલી ગયા પાછા. બીજી વખત પહેલી વખત માળમાં રસ્તો મળ્યો હતો, ફરી પાછા રસ્તો ભૂલી ગયા. હવે રસ્તો ક્યાં છે ખબર નથી. કેટલા બધા રસ્તા છે અહીંયા અને બધા એક જ સરખા રસ્તા છે. હવે કયો રસ્તો ક્યાં જાય આ જંગલની અંદર કેમ ખબર પડે? આવી રીતે આવું જંગલ છે, આમાં કયો રસ્તો ક્યાં જાય? બધા એક જ સરખા રસ્તા છે. ફરી પાછા અમે ભૂલા પડી ગયા અને હવે ખરેખર કન્ફ્યુઝન થવા મળ્યું. અને તડકો પણ એટલો બધો વધી ગયો. હવે ક્યાંથી ક્યાં જવાનું, કોઈને કોઈને ફોન કરવો પડશે. હવે તો નેટવર્ક આવી ગયું છે. ફોન કરીને અહીંયા સુધી કોઈને બોલાવીએ કે રસ્તો ક્યાં જાય છે એમ. હવે રસ્તો શોધવો પડશે. સૌથી પહેલાં રસ્તો શોધીને પછી વાત કરું દોસ્તો. ફાઇનલી દોસ્તો ઊંધા રસ્તે ચડી ગયા બાદ ફરી પાછો રાઈટ રસ્તો અમને મળી ગયો છે. અમારે જવાનું જે હતું એ લોકેશન કંઈક આવું આજે સામે દેખાય ને, હા અમારે અહીંયા જવાનું છે. અહીંયા અમારું એડવેન્ચર પૂરું થાય છે. એટલે અમને વચ્ચે ડુંગરામાં ક્યાંય દેખાતું નહોતું, આડું આવી ગયું હતું. પણ હવે ફાઇનલી મળી ગયું અને અમે ત્યાં પહોંચી અને ફરી ગાડીમાં જઈને પછી વાત કરીએ. દોસ્તો 4 કલાકના એડવેન્ચર બાદ ફરી પાછા અમે ઉપરથી એડવેન્ચર કરીને પાછું નીચે આવી ગયા છીએ. નીચે આવો તો તમને કેટલોક આવો નજારો છે મારા ઘરે ઘરે બતાવે નહીં. જોઈ શકાય કે અહીંયા આ જે સિંહો માટેના જે રેસ્ક્યુ કરવા માટેના પાંજરાઓ જે છે, સિંહને પછી અગ્નિદાહ આપવા માટે એ બધું છે. બાકી ઘણું બધું છે પણ એ તમને છે એ વિડીયોની અંદર નહીં બતાવી શકું. એ બધું અહીંયા છે. અહીંથી એડવેન્ચર કરી શકાય છે અને એડવેન્ચર અહીંથી ચાલુ થાય. મારું એડવેન્ચર હવે 4 કલાક બાદ અહીંયા પૂરું થશે. ફરી પાછા આપણે તમને વિડીયો જો સારો લાગ્યો તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખાસ કરીને મારી ચેનલમાં જો તમે નવા હો તો સૌથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. GJ14 સુભાષ સોલંકી અમરેલી જિલ્લાનો હોય અને GJ14 નામની ચેનલને જો કોઈ સબસ્ક્રાઈબ ને લાઇક ન કરે એવું તો બને જ નહીં. એટલે મારા ભાઈઓ અને પ્યારા બહેનો આ ચેનલને GJ14 સુભાષ સોલંકીને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી ફરી એક આવતા નવા વિડીયો સાથે જ્યારે મળીશું ત્યાં સુધી સ્વસ્થ રહો, સલામત રહો, ખુશ રહો. વંદે વસુંધરા. બાય બાય.